નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી। સાવલી 135 વિધાનસભા મતવિસ્તારના સાવલીમાં સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને વડોદરા જિલ્લા ભાજપાના પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટીમાં ગણનાત થાય છે। ભારતમાં કેટલીક રાજકીય પાર્ટીઓ લાઈફ ટાઈમ સભ્ય બનાવતા હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દર 6 વર્ષે સદસ્યતા નોંધણી કરી રિન્યૂ કરતા હોય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બની દેશમાં સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યું છે। તે અંતર્ગત વડોદરા જિલ્લાના 135 વિધાનસભા મત વિસ્તારમાં સાવલીમાં ધારાસભ્યના કેતન ફાર્મા ખાતે વડોદરા જિલ્લાના ભાજપના પ્રભારી રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતા અને ધારાસભ્ય કેતન ઈમાનદારની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં સાવલી ડેજર તાલુકા, સાવલી નગરના ભાજપના વિવિધ પાંખ મોરચા તાલુકા, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સદસ્યો, ડેરી ડિરેક્ટરો, સરપંચો, કાર્યકરો, પદાધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ પાર્ટીની રણનીતિ આદેશ મુજબ રાજ્યભરમાં આજે બૂથ લેવલે સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બૂથ લેવલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, સાવલી। प्रदेश भारतीय जनता पार्टी द्वारा आयोजित प्राथमिक सदस्यता अभियान अंतर्गत आज रोज सावली खाते सौ कार्यकर्ताओं ने बैठक करी। आप जाणो छो एम भारतीय जनता पार्टी विश्वनी सौथी मोटी पार्टी के जो सौथी वधारे सभ्य संख्या धरावे छे, 11 करोड़ करता वधारे पण सभ्य संख्या धरावती मारी पार्टी छे। परंतु अमारू अन्य पार्टी करता बंधारण जुदुं छे। जे लोको सभ्य छे एमणे पण दर 6 वर्षे नियत नियम प्रमाणे फरी सभ्य बनवुं पड़े छे, जेना कारणे प्राइम मिनिस्टर मोदी साहेब पण हमणां 2 सप्टेम्बरे प्रथम प्राथमिक सभ्य बन्या अने त्यारथी आ ड्राइव शरू थई छे। ए अंतर्गत આજે પણ સાવલીના સૌ કાર્યકર્તાઓની પ્રાથમિક સદસ્યતા બનાવવામાં કાર્યક્રમમાં ગતિ આવે એના માટે પ્રદેશના અમારા મધ્ય ઝોનના ઇન્ચાર્જ ભાઈ શ્રી કુલદીપસિંહ રાજી અને અમારા મહામંત્રી યોગેશભાઈ, ધારાસભ્ય કેતનભાઈ અને સૌ પાર્ટીના પદાધિકારીઓ, સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ સાથે મળીને આજે ડ્રાઈવ આગળ વધારવાનો સંકલ્પ કરીને આજે અમે સૌ છૂટા પડ્યા છીએ। આજે અમે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જઈને પોતપોતાના બૂથમાં જઈને પ્રાથમિક સદસ્યતા અભિયાનને વેગ આપવાનું કામ કરવાનું છે।